દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। આજ હું દારૂ વિશે કહેવા માગું છું અને કેટલા દિવસો થયા રાહ જોઈને બેઠો હતો કે ક્યાંક દારૂ વિશે મહેફિલ માણતા હોય અને છાપવામાં આવે તો એના દ્વારા આપણે બીજાને પણ કહી શકીએ। એટલે જેને કહેવા માગું છું એને પહેલાં તો આ છાપું બતાવી દઉં। તારીખ 4/9/2025 સંદેશ છાપું તાલાળાનું છે। વિડીયો સ્ટોપ કરીને જોઈ લઈ। ભલા માણસો, આ તમને મનુષ્ય જન્મ દારૂ પીવા માટે આપ્યો છે, અધર્મ કરવા માટે આપ્યો છે? હે, ભગવાને આપને સંપત્તિ આપી તો સારા ધર્મને માર્ગે વાળવી જોઈએ, એને બદલે તમે આ શું કર્યું છે? હે, તમને ખબર છે, તમે એટલા બધા મોટા માણસો થઈ, બધાની વાત નથી, ક્યાંક ક્યાંક જે મોટા માણસો આવું કરે છે ને એના માટે છે, બધા માટે નથી। જે મોટા માણસો પોતાની વાડીએ ઓળો રોટલો અને દારૂની મહેફિલ માણે છે, સારા સારા માણસોને બોલાવે છે, દારૂ પાય છે, એ શું સારું છે? અરે ભલા માણસો, તમારાથી તમારું સમાજમાં નામ છે, તમે સમાજને વાળી શકો છો, હજારો લાખો માણસોને વાળી શકો છો, એટલું બધું તમારું નામ છે, અને તમે આ શું કરી રહ્યા છો? હે, તમે ભાગવતજીની કથા બેહાડી હતી? હે, ભાગવતજીની કથામાં તમને કથાકારે કીધું જ નથી? હે, પંચ મહાપાપ છે, મહાત્મ ભાગમાં લખ્યું, પંચ મહાપાપ તમારે જોવું છે, ભાગવતજીનો 4થો અધ્યાય મહાત્મ ભાગમાં 4થો અધ્યાય। દારૂપાન, ચોરી, ગુરુ પત્ની ગમન, વિશ્વાસઘાત અને બ્રહ્મહત્યા, આ પંચ મહાપાપ છે, સમજ્યા? આ દારૂ આવ્યુંમાં હિંસા આવી છે। હે, આ શું કરી રહ્યા છો? આજ તમારા હિસાબે તમારે કારણે બીજા નાનો સમાજ ક્યાં જાહે? નાના સમાજ પાસે તો ઇંગ્લિશ દારૂ પીવાના પૈસાનો એટલે દેશીથી આખું કાળજા હળવી નાખે। એ ભાઈના જે છોકરા નાના નાના હોય તો એને જવું પડે ને અંગ્રેજી દારૂ કંઈ સારો તો નથી। પંચ મહાપાપ લખ્યું છે ભાઈ આમાં ભાગવતજીમાં, સમજ્યા? ને અધર્મને માર્ગે વાપરશો સંપત્તિ એટલે તમારી દેખતા સંપત્તિ વહી જાય ક્યારે તમને એમ કે મારા હાથ પેઢી સુધી ખૂટે એમ નથી, તો એ તમે ભૂલ કરો છો। શાસ્ત્રો કોઈ દી કોઈ આરે અન્યાય ન કરે। જ્યાં જ્યાં મહાભારતનો યુદ્ધ થયો ને તે બધું સોનું બધું પડ્યું રહ્યું હતું, સમજ્યા? અધર્મી માણસો હતા, બધું પડ્યું રહ્યું હતું, રખડતું હતું સોનું। હે, તમને એમ કે અમે અધર્મ કરશું, દારૂ પીશું, ચોરી કરશું, દારૂ પીશું, પરમાટે ખાવું, કે જે કંઈ કરતા હોય અધર્મનો માર્ગ કરશું તો તમારી પાસે સંપત્તિ રહેવાની નથી। તમારી દેખતા તમને પણ મહાબીમારી આવે, ભગવાન કરીને કોઈને ન આવે, હું હાથ જોડું, પણ તે છતાં એમ કહું છું, માફી માગું છું કે તમે કાલ સવારે તમારે જવાનું થાય, ટાઈમ થાય, તમારા નાના નાના બાળકોનું શું, તમારી પત્નીનું કોણ? હે, સંપત્તિ ખલાસ થઈ ગઈ હશે। હે, ક્યાંક ક્યાંક ઠેકાણે ફાળા કરીને હે ને ઘણા લોકો એની સેવા એને મદદરૂપ થાય છે। શું કરે? હે, ઘણી વખત કહેતા હોય, અમે પૂછે કે ભાઈ કોણ? તો કે મોટો માણસ હતો પણ અટાણા સંતાનો જો અધર્મને માર્ગે સંપત્તિ વાપરી, સમજ્યા? સંતાનોનું કોણ? તમે એ તો વિચારો। તમારી પાસે પુણ્યનું બેલેન્સ પડ્યું તો સારી રીતે વાપરો। હે, અધર્મને માર્ગે વાપરશો એટલે સંપત્તિ રહેશે જ નહીં, ચાલી જ જશે। આ વિશ્વ હેલ્થ સેન્ટર જે ઓર્ગેનાઇઝર છે ને, WHO જેને કહેવામાં આવે છે સાદી ભાષામાં, એને કીધું કે દારૂ પીવાથી, એક પેક પીવાથી માણસને લીવરની બીમારી ચાલુ થઈ જાય છે, કેન્સરની બીમારી, સમજ્યા? તમારી પાસે સંપત્તિ, હું તમને સાચું કહું છું, ભગવાન કરીને સંપત્તિ ન જાય પણ અધર્મને માર્ગે વાપરશો એટલે વહી જાય। આજ તમારાથી સમાજ વળે એમ છે, એને બદલે તમે જ સમાજને ગેરમાર્ગે દોરો તો શું સારું? તમારા નાના નાના માણસો છે એને પણ તમે પાવ છો, તમારું કામ કરતા હોય એટલે। હે, તમે ભાગવતજીની કથા બેહાડી, તમે એટલું તો શીખવું જોઈએ ને કે આપણે દારૂ નથી પીવો। હે,
આજ તમને ભગવાને મોટા માણસ બનાવ્યા છે. હું જેને કહેવા માંગુ છું એની વાત થાય છે. તમને મોટા માણસ બનાવ્યા છે. હું આ હારું બનાવ્યા છે તમને. તમારું પુણ્યનું બેલેન્સ હતું અને ભગવાન કે આનો સારો આ સમાજને આ ભાઈ આ મોટા વડીલ બીજાને પણ વારશે, એને બદલે તમે શું કરો છો? સમાજને ગેરમાર્ગે દોરો. તમે એક અવાજ મારો ને એટલે સમાજ તમારું કેવું કરશે. જાદુ નથી કેવું. ભાગવતજીના માહિતમ ભાગમાં લખ્યું છે, ચોથો અધ્યાય માહિતમ ભાગ તથા 11મો સ્કંદ 23મો અધ્યાય ને 18મો શ્લોકથી વાંચી લેજો. સમજા? પહેલો સ્કંદ 17મો અધ્યાય ને 38મા શ્લોકમાં લખ્યું. 3 ઠેકાણે લખ્યું છે દારૂ વિશે, દારૂ, ચોરી, પરમાટી, દુરાચાર વિશે લખ્યું છે. 11મો સ્કંદ ને 23મા અધ્યાયમાં તો ન્યા સુધી લખી નાખ્યું પતન છે માણસોનું. 15 અનર્થ: ચોરી, હિંસા, દંભ, દુરાચાર, ક્રોધ અને શરાબ, લંપટતા, અભિમાન, ભેદ, બુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા અને જુગાર આ મનુષ્ય પતનનું કારણ છે. સમાજ બહુ દુઃખી છે. સમજ્યા? બહુ દુઃખી એટલે બહુ દુઃખી છે. પાછા તો આપણે કુદરતનો વાંક કાઢીએ. કુદરતે આમ કેમ આપ્યું? એટલે ભાઈ તમે શાસ્ત્રોની વાત કોઈ દી માની છે? શાસ્ત્રોની વાત કોઈ કરે તો ત્યાં બેહો છો? તરત કે ઓલો ભાઈ એવો જો આગળ ભગવાન શાસ્ત્રોની વાત કરશે એમ ચાલો ભાગો. એટલે જ્યાંથી સુખ મળવાનું છે ત્યાં નથી જવું. અને ક્યાંક કોઈક ખરાબ વાત થતી છે, કોઈકની દીકરી ભાગી ગઈ હશે, ત્યાં તમે 2 કલાક બેઠા રહો વાતો સાંભળવા. કોઈ ખરાબ કર્મ કર્યું હોય છે એની વાતો કરવા બે તમારો ટાઈમ છે, પણ ભગવાનની કથા સાંભળવાનું છે ને ત્યાં ટાઈમ નથી. તમારી પાસે હોસ્પિટલે બેસવાનો ટાઈમ છે. આપણે બીમાર થયા હોય કે આપણા સ્વજન બીમાર થયા હોય તો છે ને ટાઈમ. બેંકે રૂપિયા લેવામાં ટાઈમ છે. કોર્ટ કચેરી પોલીસ ખાતામાં ગુનામાં ક્યાંક આવ્યા તો ન્યાય અદપારીને ઊભવાનો ટાઈમ છે ને. પણ ભગવાનની કથાનું નામ આવે ને, ભગવાનની વાતો કરે ને, જ્યાંથી આપણે સારે રસ્તે વાળવાની એવી વાતો કરવાવાળા ઘણા માણસો છે, પણ તમારે એની પાસે બેહવું નથી. સમજ્યા? ઘણા નથી પણ કહેતા, ઘણા પીઠ થાબડે છે. અમારા જ આ પીઠ થાબડતા નથી. હું તો એક નાનો એવો માણસ છું. હું કંઈ જ્ઞાની નથી. હું એક નાનો માણસ છું. હું તમને સાચું કહું છું. તમે રહેવા દો. આ શાસ્ત્રમાં લખેલું કોઈ દી મિથ્યા થાય નહીં. શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે ચાલો. હજી કહું છું, તમે તમારી વાડીએ દારૂની મહેફિલ માણતા હોય તો હવે બંધ કરી દેજો. મારો જો વિડીયો તમારા સુધી પહોંચી જાય ને તો બંધ કરી દેજો. તમે મોટા માણસ છો, તમારાથી સમાજ વધશે. હું તમને સાચું કહું છું. વળી જશે ને વળી જશે. પણ દારૂની મહેફિલ બંધ કરો. તમે કથા બેહાડી ભાઈ શું કામ નહીં? ચાલો, વિશેષ નથી કે હું. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય માતાજી.